हाय विद्यार्थी मित्र, हूँ केजे कोरडिया। आज આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભાગ છે 4। વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા એપિસોડની અંદર છે એ સ્વાધ્યાય 3.3ના દાખલાઓ આદેશની રીતે એ કઈ રીતે ગણી શકાય એના કૂટ પ્રશ્નો પણ આપણે સમીકરણ બનાવીને એના આદેશની રીતે પણ દાખલાઓ ગણ્યા। ત્યારબાદ આપણે સ્વાધ્યાય છે 3.4ની અંદર લોપની રીત, બીજી રીત છે લોપની રીતે, અને લોપની રીતે કઈ રીતે ઉકેલ મેળવી શકાય એની પણ આપણે સમજ મેળવી। આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય છે એ 3.4નો બીજો દાખલો છે, એ કૂટ પ્રશ્ન છે। આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો શક્ય હોય તો લોપની રીતે શોધો। આપણે આગળના જે કૂટ પ્રશ્નો હતા એ આદેશની રીતને હતા, એવા જ દાખલાઓ છે, એવી રીતે જ સમીકરણ બનાવવાના છે અને આપણે લોપનો ઉપયોગ કરવાનો છે, અને લોપની રીતે ઉકેલ મેળવતા પણ આપણે શીખી ગયા છીએ। તો એનો પહેલો દાખલો છે, એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપ 1 બને છે। જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો। જો આવા દાખલો આપણે સ્વાધ્યાય છે એ 3.3ની અંદર છે એ દાખલા નંબર ત્રીજાનો 5મો દાખલો હતો, આ અપૂર્ણાંક સંખ્યા શોધવાનો એવો જ દાખલો પાછો આ જ છે, અને એવી રીતે જ આપણે અહીંયા ગણશું। તો પહેલા રકમને સારી રીતે સમજવાનું। શું કીધું છે? એક અપૂર્ણાંકના અંશમાં અને છેદમાં, અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત છે અતિ સંક્ષિપ્ત રૂપ 1 બને છે। આ એક શરત થઈ। બીજી શરત એવી છે, જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંક ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો। તો અપૂર્ણાંક સંખ્યા હોય એટલે આપણે ખ્યાલ આવી જાય, એક છેદ હોય ને એક અંશ હોય છે। તો આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે માગે અપૂર્ણાંક નો અંશ x અને છેદ y છે। તો આપણે એના પરથી લખી દઈએ કે આ માગેલ છે અપૂર્ણાંક કયો થશે? x ના છેદમાં y। હવે આપણે પહેલી શરત લઈએ કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા, એટલે આપણે લખીએ શરત 1 મુજબ એવું કરીને પણ તમે લખી રકમ અહીં હોય તો શરત 1 મુજબ એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે। તો કઈ રીતે? એક અપૂર્ણાંક અંશ કયો છે એમાં આપણે શું કીધું છે? અંશમાં 1 ઉમેરતા એટલે 1 ઉમેરી દઈએ, છેદ એટલે y, y માં 1 બાદ કરતા એટલે 1 બાદ કરી નાખવાનું, અને એનો જવાબ આપણને કેટલો મળે છે? અતિ સંક્ષિપ્ત રૂપ 1 મળે છે। તો આનું સદરૂપ આપી દો તો આ અહીંયા ગુણાઈ જાય એટલે કેટલા થઈ જાય છે? આના છેદમાં 1 તો 1 અહીંયા ગુણાઈ જાય એટલે 1 + 1 બરાબર y - 1, એટલે કે x આ y ને આ બાજુ લઈ લો માઈનસ y થઈ છે બરાબર -1 છે, અને આ એક બાજુ એટલે -1 થઈ જાય, એટલે કે x - y અને આ બે ઓછા એટલે -2, સમીકરણ નંબર 1 બની ગયું। હવે બીજી શરતનો ઉપયોગ કરીએ આપણે। તો બીજી શરત શું કહે છે આપણને? છેદમાં માત્ર એમ કીધું છે, છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંક નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ
કેટલું છે? 1/3 બને છે. તો આપણે અહીંયા લખીએ છીએ તો ખાલી અપૂર્ણાંકની અંદર છે એ છેદમાં એક ઉમેરવાનું કીધું છે. શું કીધું છે આપણને? ફક્ત છેદમાં એક ઉમેરતા, એટલે અંશ એમ નામ રહેશે, છેદમાં આપણે એક ઉમેરી દઈએ તો એનો 1/2 જવાબ થશે. આ અહીંયા ગુણાઈ જશે, અહીંયા ગુણાઈ જાય, એટલે કે 2x બરાબર y વત્તા 1 થશે. y ને આ બાજુ લઈએ તે 2x બરાબર ઓછા y બરાબર 1. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે આપણે લોપનો ઉપયોગ કરવો છે. લોપમાં બે સહગુણક સરખા કરવા છે. તો આમાં તમે જુઓ તો તમને એનો ખ્યાલ આવશે કે આ જે સમીકરણની અંદર અને આ સમીકરણમાં y છે ને સહગુણક સરખા છે, એટલે હું કરી સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી નાખીએ. અહીં લખીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. તો સમીકરણ 1 કયું છે? x ઓછા y બરાબર ઓછા 2, અને બીજું સમીકરણ 2x ઓછા y બરાબર 1. બાદબાકી કરવાની, સરખી સંકેત છે એટલે આ વત્તા છે ઓછા થઈ જશે, ઓછા એટલે વત્તા થઈ જશે, બરાબર આ વત્તા છે એટલે કેવા થશે? ઓછા થશે. તો હવે આમાંથી આ ઓછા છે, આ વત્તા છે, એટલે ઓછા કેટલા વધશે? x. આ તો બાદ થઈ ગયું, બરાબર. આ ઓછા ને આ ઓછા એટલે ઓછા 3. હવે બંને બાજુ હું ઓછા વડે ગુણી નાખું તો આમાં બંને બાજુ ઓછા વડે ગુણો એટલે શું થઈ જશે? x બરાબર 3 થઈ જશે. આ એક કિંમત મળી ગઈ. હવે બેમાંથી કોઈ પણ સમીકરણમાં આપણે x ની કિંમત મૂકી દઈએ. ધારો કે હું પહેલી સમીકરણમાં મૂકી દઉં. સમીકરણ 1 માં x બરાબર 3 મૂકતા તો સમીકરણ 1 કયું છે? x ઓછા y બરાબર ઓછા 2. તો x ની કિંમત કેટલી છે? 3. ઓછા y બરાબર ઓછા, એટલે કે ઓછા y બરાબર ઓછા 2 ઓછા 3 આ બાજુ છે તો ઓછા 3 થઈ જશે. ઓછા 2 છે એટલે એનો સરવાળો થશે ને ઓછા થશે. આમાં પણ બંને બાજુ છે હું ઓછા વડે ગુણી નાખું તો y બરાબર છે મને કેટલા મળે? તો આપણે એમ કીધું છે કે ભાઈ આ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેના ઉકેલો છે લોપની રીતથી શોધો. તો આપણે અહીંયા લખીએ કે આમ સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ મળે સમીકરણ યુગ્મનો યુગ્મ એક કયું છે? આ લખ્યું x ઓછા y બરાબર ઓછા 2, અને બીજું છે એ આપણે અહીંયા મળ્યું 2x ઓછા y, 2x ઓછા y બરાબર 1, અને તથા માગે અપૂર્ણાંક કયો છે? x ના છેદમાં y. x એટલે કેટલા? આપણે અહીંયા મળ્યા 3, અને y એટલે 5, એટલે કે 3 ના છેદમાં 5 થાય. તો આ રીતે બહુ સરળ છે. પહેલા છે રકમને સમજો, એના પરથી સમીકરણ બનાવો, 1 ને 2 શરતનો ઉપયોગ કરો અને સમીકરણ બને પછી લોપનો ઉપયોગ કરી અને તમે સમીકરણનો ઉકેલ મેળવી લો, એટલે આપણે જે માંગ્યો છે જવાબ છે એ પ્રાપ્ત થાય. સ્વાધ્યાય 3.4 નો બીજો દાખલો, જો પેજ નંબર છે એ 48 ઉપર છે, તમે કાઢો બીજો દાખલો. તો એમાં એવું છે, 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નીરુની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? જો આવો દાખલો આપણે આગળના સ્વાધ્યાય 3.3માં ત્રીજાનો છઠ્ઠો દાખલો આપણે શીખી ગયા કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પછી
જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેની વર્તમાન ઉંમર શોધો. જેકબ અને તેના પુત્રની ઉંમર જે રીતે શોધી એવી રીતે આ બીજો દાખલો છે, એવી જ રીતે આપણે લેવાનું છે કે એની અંદર તમને નીરુની ઉંમર અને બીજું તમને આપ્યું સોનું, તો એવી જ રીતે તમે આ ગણી શકો. અને પછી ઓલામાં આપણે આદેશની રીતથી ઉકેલ મેળવ્યો હતો, આમાં આપણે લોપની રીતથી ઉકેલ મેળવવાનો છે. એટલે સેમ દાખલાઓ રહેતા હોય છે અને આ તમે જાતે પ્રેક્ટિસ કરજો. એ પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર છે એ બીજાનો ત્રીજો છે. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. જો રકમને સમજો, 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા એટલે તમને ખબર છે 10 થી લઈને 99 સુધીની છે એ 2 અંકની સંખ્યા, એમાંની કોઈ સંખ્યા છે. એમાં હું કીધું છે પહેલી શરત આપે 2 અંકોની સંખ્યાનો સરવાળો છે, અંકોનો સરવાળો 9 છે. એટલે આપણે 2 અંકોની સંખ્યા, તો 2 અંકોની સંખ્યામાં આપણે શું ધારવું જોઈએ? અને એમ કીધું તે સંખ્યા શોધો. એટલે કઈ સંખ્યા? તો કે 2 અંકની સંખ્યા શોધવાની છે. તો 2 અંકની સંખ્યા હોય તારે તો એમ કહું કે ભાઈ 23 છે, આલો ખબર નથી હું જવાબ છે 23 છે, આલો તો આ 2 અંકની સંખ્યા થઈ. તો એમાં આ સંખ્યા કઈ કહેવાય, આ સંખ્યા કઈ કહેવાય? એટલે 3 નું સ્થાન શું અને 2 નું સ્થાન શું? તો આપણે ખબર છે કે 3 નું એકમ સ્થાન છે અને 2 નું દશક સ્થાન છે. એટલે આપણી 2 અંકની સંખ્યામાં એકને આપણે દશક તરીકે ધારીશું અને એકને એકમ તરીકે ધારીશું. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા અને પછી શરતનો ઉપયોગ કરીને આપણે 2 સમીકરણ બનાવવાના અને પછી આનો ઉકેલ મેળવીએ એટલે આપણને જવાબ પ્રાપ્ત થાય. જો અહીં આપણે ગણીએ, જો સમજો. ધારો કે 2 અંકની માગેલ સંખ્યામાં દશકનો અંક x અને એકમનો અંક y છે. આપણે ધારીએ તો આપણને મળતી મૂળ સંખ્યા છે, આપણે લઈએ કે માગેલ મૂળ સંખ્યા કઈ થાય? તો શું કરું? ધારો કે દશકની સંખ્યા 2 હતી અને એકમની સંખ્યા 3 છે માની લો. તો શું કરું તો મૂળ સંખ્યા મને મળી જાય 23. આ બંનેનો સરવાળો કરું, આ બંનેનો ગુણાકાર કરું, શું કરું તો મળે? ખાસ સમજવાનું છે. ધારો કે 2 નો સરવાળો કરો 5 થાય, આ 2 નો ગુણાકાર કરો 6 થાય, તો 2 અંકની સંખ્યા રહી જ નહીં. તો હું કરવાનું, જે દશકનો અંક છે એને 10 વડે ગુણી અને એકમનો અંક એમાં ઉમેરી દઈ એટલે આપણે શું મળી જાય? 2 અંકની સંખ્યા પ્રાપ્ત થાય. એટલે આપણે અહીંયા લખશું કે 10 ગુણ્યા દશકની સંખ્યા વત્તા એકમનો દશકનો અંક, આપણે લખીએ દશકનો અંક અને એકમનો અંક. તો આપણે ધારી દીધું 10 અને દશકનો અંક કોણ હતું? x અને વત્તા એકમનો અંક કોણ હતું? y. તો આપણને મૂળ સંખ્યા મળી ગઈ. હવે પહેલી શરતનો ઉપયોગ કરીએ. અહીં આપણે એમ લખીએ કે પ્રથમ શરત મુજબ આપણે હું લખી નાખું છું 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બોલો, એકમ દશકનો અંક કયો? x, એકમનો અંક છે કયો છે? y, અને આ બંનેનો સરવાળો કેટલો છે? 9. સમીકરણ 1 બની ગયું. બીજી શરત, બીજું કીધું છે સંખ્યાના 9 ગણા કરતા. એટલે આપણે એમ કીધું કે મૂળ સંખ્યાના 9 ગણા કરતા. તો મૂળ સંખ્યા કઈ હતી આવડ્યા છે, એના 9 ગણા કરી એટલે 9 ગુણ્યા 10x વત્તા y. પછી કીધું છે 9 ગણા કરતા મળતી સંખ્યાના અંકોની અદલાબદલી કરો. એટલે આપણે લખશું મૂળ સંખ્યાના
અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. જો અદલા બદલી કરવાની છે, એકમનો હતો એને દશક કરી દેવાનો, દશક છે એને એકમ કરો. બોલો આપણે દશક કોને લીધું તો 1 છે, તો એને શું કરી દેવાનો, એકમ લઈ લેવાનો. અને y ને શું લીધું તો એકમ, તો એને દશક કહી દેવાનું. એટલે શું થઈ જશે 10y + x. હવે જો શરત લખી કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો આપણે અહીં લખીએ કે ભાઈ મૂળ સંખ્યા એના આપણે કેટલા ગણા કરવાના છે, 9 ગણા. એટલે હું સીધું લખી નાખું, મૂળ સંખ્યા એટલે કઈ સંખ્યા 10x + y, એના 9 ગણા આપણે અહીં મેળવ્યું હતું 9 ગણા. હવે એને સંખ્યાના આટલા બદલી કરી લે, કઈ નવી સંખ્યા મળી આપણને 10y + x. તો આ છે આના કરતા કેટલી થાય છે, 2 ગણી થાય છે. તો હું અહીંયા 2 ગુણી નાખું તો કેવા થાય, 2 સરખા થઈ જાય. હવે આનું સાદું રૂપ આપી દઉં તો 9 10 90x + 9y બરાબર અહીં ગુણ એટલે 20xy, અને અહીંયા ગુણ નાખીએ તો 2x. x વાળું પદ અહીં પા લઈ લીધી, y વાળું અહીં પા લઈ લીધી, 90x ઓછા અહીં પા લઈ લીધી 2x + 9y, અને અહીં પા લઈ લીધું ઓછા 20y, અહીંયા બરાબર 0 થઈ ગયું. 90 માંથી 90x છે એમાંથી 2x બાદ કરી નાખો એટલે 88x વધશે. એવી રીતે 20y છે એમાંથી 9y બાદ કરી નાખીએ એટલે કેટલા વધશે, એમાં 20 માંથી 9 એટલે 11y વધશે. અને કહેવાય છે ઓછા બરાબર 0. હવે આપણે અહીંયા બંને બાજુ છે હું 11 વડે ભાગી દીધું. જો આમાં 11 છે ને આમાં પણ 88 છે એટલે 11 વડે ભાગી શકાય. એટલે બંને બાજુ 11 વડે ભાગી નાખું તો શું થઈ જાય છે, 8x - y બરાબર 0. બંને બાજુ 11 વડે ભાગતા આ જે સમીકરણ નંબર આપણે કયું મળી ગયું, 2. હવે સમીકરણ 1 અને 2 નો આપણે ઉપયોગ કરીએ. લોપનો ઉપયોગ કરવો છે. જો સમીકરણ 1 અને સમીકરણ 2 બેયમાં જો તો y સમાન છે એટલે શું કરીએ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લઈ લઈશું. એટલે અહીં લખીએ સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા. તો સમીકરણ 1 કયું થયું, x + y બરાબર 9. સમીકરણ 2 કયું આપણે મળ્યું, 8x - y બરાબર 0. તો હવે આ બંનેનો સરવાળો એટલે કેટલા થાય, 9x થાય. આ છે શું થઈ જાય, કટ થઈ જશે, વત્તા ઓછા એટલે તો આમાં વધે કેટલું, આ બેનો સરવાળો એટલે 9. એટલે કે x બરાબર 9/9 એટલે કેટલા થશે, 1. હવે x ની કિંમત કોઈ પણ સમીકરણમાં આપણે એની કિંમત મૂકી, ધારો કે એક સમીકરણમાં મૂક્યું તો અહીં લખીએ સમીકરણ 1 માં x બરાબર 1 મૂકતા. તો સમીકરણ 1 કયું છે આપણું, અહીંયા x + y બરાબર 9. એટલે કે x ની જગ્યાએ 1 મૂકી દો, વત્તા y બરાબર 9. એટલે કે y બરાબર 9 - 1 એટલે કે y બરાબર 8. માહિતી પરથી મળતો સુરેખ સમીકરણ યુગ્મ કયો છે, પેલું એક મળ્યું x + y બરાબર 9, અને બીજું આપણે કયું મળ્યું, 8x - y બરાબર 0. તથા
આપણે મૂળ સંખ્યા કઈ હતી 10x + y એટલે કે 10 અને x એટલે કેટલા છે આપણે કેટલા મળે અહીંયા 1 એટલે 1 અને વત્તા y એટલે કે y એટલે આપણે કેટલા મળ્યા 8 તો આપણે એનો સરવાળો કરો 10 + 8 એટલે કેટલા થાય 18 તો આ રીતે આપણને મૂળ સંખ્યા છે આટલી મળે સ્વાધ્યાય 3.4 બીજાનો ચોથો દાખલો છે આ બધા જ દાખલા બહુ સરળ છે તમને કોઈ સમસ્યા આપી છે અને સમસ્યાનો ઉપયોગ કરીને સમજી અને એના ઉપરથી બે શરતો હોય છે અને એ શરતોનો ઉપયોગ કરીને આપણે દાખલા છે એના સમીકરણ બનાવવાનું પછી ઉકેલ મેળવીને જવાબ આપણે મેળવીએ છીએ તો આપણે જોઈએ આ દાખલામાં શું કીધું છે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી મીના શું ગઈ હતી 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ જોઈએ છે 2000 બેંકમાં રૂપિયા ઉપાડવા ગઈ અને મીનાએ કીધું કેશિયરને કે મારે ફક્ત માત્ર 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે મીનાને કુલ 25 નોટો મળી હતી કેટલી નોટો મળી હતી 25 નોટો મળી હતી તો તેને 50 રૂપિયા અને રૂપિયા 100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે તો 50 રૂપિયાની નોટ કેટલી મેળવી હશે અને 100 રૂપિયાની નોટ કેટલી મેળવી છે કુલ એને 25 નોટો મળી છે કુલ રૂપિયા કેટલા છે 2000 છે તો આપણે જે શોધવાનું કીધું એને આપણે ધારી લઈએ જો બહુ સરળ છે ધારો કે મીના એ રૂપિયા 50ની x નોટો અને રૂપિયા 100ની y નોટો મેળવી હતી શું કર્યું 50ની x નોટો અને 100ની y નોટો મેળવી હવે આપણે જોઈએ કે ભાઈ કુલ એને કેટલા રૂપિયા મળ્યા છે તો આપણે એને લખશું મીનાને મળે કુલ રકમ રૂપિયા કેટલા થશે તો કે 50 રૂપિયાની કેટલી નોટો લીધી x અને 100ની કેટલી નોટ લીધી y તો કુલ આ બેનો સરવાળો કરો તો કુલ રૂપિયા આપણને મળી જાય અને મીનાએ આપણે શરત પહેલી ઓલી મીના એ રૂપિયા 2000 ઉપાડ્યા છે કેટલા ઉપાડ્યા મીના 200 રૂપિયાનો ઉપાડ્યા એટલે કુલ છે 50x + 100y બરાબર 2000 છે સોરી 2000 છે તો આ બંને બાજુ અહીંયા 50 છે 50x અને વત્તા 100y બરાબર 2000 અને બંને બાજુ છે હું 50 વડે ભાગી નાખું અને 50 વડે ભાગું તો શું થઈ જાય આપણે સંક્ષિપ્ત સમીકરણ બનાવી અને એટલે કે x વચ્ચે આને હું 50 વડે ભાગું તો 50 દૂર 100 થાય એટલે 2y વચ્ચે અને 50 વડે ગુણું એટલે 40 થશે કારણ કે અને 50 વડે આપણે ગુણીએ તો 0 0 જતો રહે 200 માં એટલે 40 વચ્ચે તો આને સમીકરણ નંબર 1 કહી દઈએ અહીંયા લખશું કે બંને બાજુ 50 વડે ભાગતા જો આપણે 50 વડે ભાગી નાખીએ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બની જાય 50 વડે આને ભાગો તો 50 50 ઉડી જાય એટલે x વચ્ચે અને 50 વડે ભાગો એટલે 2y વચ્ચે અને 50 વડે ભાગો એટલે 40 વચ્ચે એટલે હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ આપણે બીજો બનાવીએ તો બીજામાં આપણે એમ કીધું છે કે કુલ નોટો છે કેટલી મળે છે અને 25 મળે છે તો આપણે લખશું બીજી શરત મીનાને કુલ 25 નોટો મળે છે તો 50 રૂપિયાની કેટલી નોટ x વત્તા 100ની કેટલી નોટ y અને કુલ કેટલી નોટ 25 સમીકરણ નંબર 2 તો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આદેશ લોપની રીતનો ઉપયોગ તમે કરો એટલે તમે ઉકેલ મેળવી શકો અને જે x બરાબર મળે એ 50 ની એટલી નોટો હોય
અને y બરાબર મળે તો 100 ની એટલી નોટો હોય એ આપણે જવાબ મેળવી ગયા. તમારે કાંઈ નથી કરવાનું, આ બે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો એટલે તમે મેળવી લો. એટલે આ જાતે છે ગણવાનો છે, તો આ જાતે તમે ગણી શકો. સ્વાધ્યાય 3.4 નો બીજાનો 5મો દાખલો છે. એમાં રકમ એવી છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પ્રત્યેક દિવસ દીઠ એ અતિરિક્ત ભાડું છે લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. સૂચિ છે એ સૂચિ 5 દિવસનું પુસ્તકનું રાખવાનું રૂપિયા 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વપરાતા દિવસનું ભાડું શોધો. જો રકમને સમજજો, શું કીધું છે? એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે, એને હું કીધું છે કે 15, એમાં શું થાય છે 3 દિવસનું એ પુસ્તકનું એક નિશ્ચિત ભાડું હોય છે. તમે 3 દિવસનું ભાડું તો નિશ્ચિત જ હોય અને નિશ્ચિત ભાડું લે છે અને બાકીનું જે છે એ પ્રત્યેક દિવસથી એ અતિરિક્ત ભાડું એટલે કે વધારાનું ભાડું, એના કરતાં 3 દિવસ કરતાં વધારાના દિવસ તમે લો તો અતિરિક્ત ભાડું તમારે પુસ્તક દીઠ ચૂકવવું પડે છે. સરિતા છે એ 7 દિવસ લે અને 27 રૂપિયા ચૂકવે છે. સુશી છે એ 5 દિવસ લઈને પુસ્તક લઈને 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વપરાતા દિવસનું ભાડું શોધો. તો આપણે જે શોધવાનું કીધું છે એ ધારી લઈએ અને પછી એના પર 2 શરતો છે એનો ઉપયોગ કરીને આપણે મેળવી લઈએ. તો આપણે અહીં લખશું, ધારો કે પુસ્તકાલય લયનું ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x છે, ભાડું રૂપિયા x છે અને પછી કીધું છે કે પ્રત્યેક દિવસ માટે પ્રત્યેક દિવસ દીઠ રૂપિયા y છે. 3 દિવસ માટેના x રૂપિયા હોય અને પછીના વધારાના જે દિવસો છે એ y રૂપિયા હોય. તો આપણે એની પહેલી શરતનો ઉપયોગ કરીએ તો શું થશે કે ભાઈ સરિતા છે 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. જો સમજો, હવે 7 દિવસ રાખે, 3 દિવસનું તો નિશ્ચિત ભાડું છે, એ કેટલું છે x રૂપિયા, એટલે 3 દિવસ રહી ગયા x રૂપિયા. હવે વધતા કેટલા દિવસ વધ્યા? 4 દિવસ. તો એક દિવસના કેટલા રૂપિયા? y. તો 4 દિવસના કેટલા થાય? 4y થાય અને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? 27. તો 27 આ સમીકરણ નંબર 1 બની ગયું. હવે બીજી શરત છે, સુશી છે એ શું કરે છે 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે. તો 5 દિવસમાં 3 દિવસ તો નિશ્ચિત ભાડું છે જ તે x. હવે પછી કેટલા 5 માંથી તમે 3 બાદ 2 તો 2 દિવસનો એટલે કે 1 દિવસનો y હોય તો 2 દિવસના કેટલા થાય? 2y અને કેટલા ચૂકવે છે? 21. સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે આ સમીકરણનો આપણે આદેશની રીતે લોપની રીતે ઉકેલ મેળવીએ તો આમાં જોઈએ તો બેમાં x સમાન છે અને બેની નિશાની છે સરખી છે. તો હું શું કરીશ કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા એ લખીશ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. તો સમીકરણ 1 છે એ કયું છે? x + 4y = 27 અને બીજું સમીકરણ x + 2y = 21. આપણે બાદ કરવાનું એટલે આ ઓછા થઈ આ ઓછા થઈને આ ઓછા બધા વધતા છે તો
ઓછા આ નિશાની ગણી તમને ખબર છે, આ છે કેન્સલ થઈ જાય છે તો અહીં કેટલા છે, આ ઓછા છે આ વત્તા છે એટલે 2y વધશે, અને આ ઓછા છે આ વત્તા છે અને એમાંથી બાદ કરી 27 માંથી 1 બાદ કરી એટલે 6 વધે, એટલે કે y બરાબર 6/2 એટલે કે y બરાબર 3. તો y ની કિંમત આપણને 3 મળી ગઈ. હવે હું અહીંયા સમીકરણ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈ. ધારો કે સમીકરણ 1 માં y બરાબર 3 મૂકતા તો સમીકરણ 1 સી ગયું છે x + 4y બરાબર 27. y ની કિંમત કેટલી છે, y ની જગ્યાએ મૂકી દી 3 27. હવે આ બેનો ગુણાકાર 12 થાય ને અહીં પાલી જાય તો ઓછા 12 થઈ જશે. આ 27 તો હતા આ બેનો ગુણાકાર 12 ને આ બાજુ લઈ લો એટલે ઓછા 12 થઈ જશે, અને આમાંથી 12 બાદ કરી નાખીએ, 7 માંથી 2 બાદ કરીએ એટલે 5 વધશે, અને 2 માંથી 1 બાદ કરીએ એટલે એટલે કેટલા વધ્યા 15 વધશે. તો હવે આપણે કહીએ છું આમાં લખીએ કે આ જો x છે એ શું છે 3 દિવસનો નિશ્ચિત ભાગ. નિશ્ચિત ભાડું કેટલું થશે ₹15, અને પ્રત્યેક દિવસ દીઠ નું ભાડું કેટલું થશે રૂપિયા y છે, y આપણે કેટલું મળ્યું 3 રૂપિયા. તો આ રીતે આ બધા દાખલાઓ છે સમજો અને પછી એને પરથી સમીકરણ બનાવતા થાવ એટલે આવડે. પહેલા રકમને સારી રીતે સમજવી જરૂરી છે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. બેઝિક રીત છે બે શીખી ગયા, એક આદેશની રીત, બીજું લોપની રીત, અને હવે ત્રીજી રીત છે ચોકડી ગુણાકાર, જેને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. તો એ રીતથી કઈ રીતે દાખલો ગણી શકાય આપણે સમજીએ. જો મેં આ વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સમીકરણ લીધા છે, અને એ સમીકરણમાં આપણે ખબર છે કે a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. હંમેશા જ્યારે ચોકડી ગુણાકારના જ્યારે દાખલાનો આપણે ઉકેલ મેળવતા હોય ત્યારે એને પ્રમાણિત સ્વરૂપમાં જ સમીકરણને લખવાના. આપણે બે રીતમાં નહોતા લખતા, ક્રેમરની રીત, આદેશની રીત અને લોપની રીતમાં, પણ આમાં ફરજિયાત જ્યારે ગણો ત્યારે એને જ્યારે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એને પ્રમાણિત સ્વરૂપમાં જ લખવા કે જેથી કરીને એમાં નિશાનીની ભૂલ થાય નહીં. પહેલાં આપણે વ્યાપક રીતે કઈ રીતે આપણે એને સમજી શકાય ઉકેલ મેળવવા માટે એ આપણે જોઈએ અહીંયા. તો પહેલાં શું કરવાનું, x y અને 1 લઈ લેવાનું. પછી તમારે શું કરવાનું, આને દૂર કરી દેવું, એ પછીના સહગુણક અહીં લખવાનું, એટલે કે b1 અને b2. પછી ક્રમિક જ લેવાના, એટલે પછી કોણ આવે તો કે c1 c2, પછી કોણ આવે તો કે a1 a2, પછી કોણ આવે તો કે b1 b2. એ રીતે ક્રમિક તમારે લખવાના. જ્યારે આને નીચે લખતા હોય ત્યારે x ને નીચે ત્યારે આ બંધ કરી દીધે, બાકીના બેના સહગુણક અહીં આવશે. અહીંયા બંધ કરી એટલે આના આ સહગુણક ના સહગુણક અહીં આવશે, અને પછી આપણે આ બંધ કરી દઈએ તો કોણ આવશે આ અને આ, એટલે આમ ક્રમિક આવવું જોઈએ. એટલે આપણે એમ કહું કે a b અને c, તો અહીંથી b થી શરૂ કર્યું તો આ c, પછી a અને પછી પાછું b, એ રીતે રોટેટમાં રહેવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. હવે મારે ચોકડી ગુણાકાર કરવું છે એટલે હું કરીશ આમ ચોકડી કરીશ, અને હું ડોટ લાઈન બતાવું, ચોકડી જ કરીશ. પહેલાથી સમજતા નથી. એટલે હવે x તો એના છેદમાં આપણે શું થાય, આ બંનેનો ગુણાકાર, એટલે કે b1 c2 નિયમના માઇનસ આવશે. શું આવશે અહીંયા, નિયમના માઇનસ આવશે. પછી આ બેનો ગુણાકાર b2 c1 બરાબર, અહીંયા y ના લખીએ તો આ રીતે લખાય છે, c આ ગુણાકાર કરવાનો અને માઇનસ એનો આ ગુણાકાર, અને ડોટ લાઈન બતાવો તો c1 a2 થશે, c1 a2 માઇનસ c2 a1 c2 a1. એવી જ રીતે આમાં પણ હું લખીશ આ માઇનસ ગુણ્યા આ બંને, એટલે કે આ બંનેનો ગુણાકાર a1 b2 માઇનસ a2 b1. તો હવે
તમને ખ્યાલ આવ્યો કે આના બરાબર આ છે અને એના બરાબર આ પણ છે, એટલે આના બરાબર આ પણ લખાય અને આના બરાબર આ પણ લખાય. તો આ બે ચલવાળા છે ગુણોત્તર અને આ છે અચલ ગુણોત્તર છે. તો આ ગુણોત્તર બરાબર આ ગુણોત્તર લખાય અને આ ગુણોત્તર બરાબર આ ગુણોત્તર આપણે લખી શકીએ. એટલે અહીં લખી શકું x ના છેદમાં b1 c2 માઈનસ b2 c1 બરાબર 1 ના છેદમાં a1 b2 માઈનસ a2 b1. અને એવી જ રીતે y ના છેદમાં c1 a2 માઈનસ c2 a1 બરાબર આ પણ લખી શકીએ 1 ના છેદમાં b1 એટલે a1 b2 ઓછા a2 b1. હવે આ છે અહીંયા ગુણાકારમાં આવી જશે એટલે શું થશે x બરાબર b1 c2 ઓછા b2 c1 છેદમાં a1 b2 ઓછા a2 b1. એવી જ રીતે અહીંયા આપણે y નો લઈએ તો y માં શું છે આપણે એનો ગુણાકારમાં એટલે c1 a2 ઓછા c2 a1 છેદમાં a1 b2 ઓછા a2 b1. તો આપણને આ બેના ઉકેલ છે આપણને મળશે x અને y નો. તો યાદ રાખવા માટે તમને હું ખ્યાલ સમજ આપું તો આપણે યાદ શું રાખવું એના ઉકેલ શું હોય તો હું તમને સમજાવું કે x બરાબર આપણે લખીએ કે તો x પછીના કોણ આવે b ને c આવે ને એટલે કે bc bc આમ લખી નાખો છેદમાં ab ab. તો શું થાય 1 2 2 1 1 2 2 1. એ રીતે y માટે લખવું હોય તો અહીંયા આપણે y લખીએ તો કોણ આવશે હવે a અને y નો આપણે લેતા હોય તો c અને a આવે ને એટલે અહીં લખશું ca ઓછા ca છેદમાં ab ઓછા ab. બેમાં છેદ સરખો આવશે 1 2 2 1 1 2 2 1. તો આપણે સરળતાથી આને યાદ છે રાખી શકીએ. ચોકડી ગુણાકારની રીતના દાખલામાં આપણે સ્વાધ્યાય 3.5 ની અંદર જાય તો પહેલો દાખલો કીધો છે નીચે પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા તો અનંત ઉકેલ છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે એ તેનો ઉકેલ શોધો. એટલે આપણે આગળ જો જઈ ગયા હતા કે ભાઈ કોઈ પણ છે સમીકરણ યુગ્મ હોય તો સમીકરણ યુગ્મનો છે ઉકેલ છે ને એ કાં તો છે એ એક હોય કાં તો ન મળે અને કાં તો અનન્ય ઉકેલ હોય. તો પહેલાં તો એ જણાવવાનું છે અને આપણે પહેલી એપિસોડમાં એ સમજી ગયા છીએ તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને પછી જો અનન્ય ઉકેલ હોય તો જ તે ચોકડી ગુણાકારની રીતથી આપણે ગણવાનો છે. તો અહીંયામાં પહેલો દાખલો આપ્યો છે એની રકમ એવી છે x ઓછા 3y ઓછા 3 બરાબર 0 અને 3x ઓછા 9y ઓછા 2 બરાબર 0. તો આપણે પહેલા તો શું ગુણોત્તર મેળવીશું a1 ના છેદમાં a2. તો a1 કેટલા છે અહીંયા x ના સહગુણક હોય તો કે a1 છે એ x છે અને આ કેટલા છે 3. એવી રીતે b1 ના છેદમાં b2 તો આનો સહગુણક કેટલો છે ઓછા 3 અને આનો સહગુણક છે ઓછા 9 એટલે કે ઓછે ઓછે વધતા જાય 3 3 9 એટલે 1/3 થશે. અને એવી રીતે c1 ના છેદમાં c2 તો કેટલા છે ઓછા 3 એના છેદમાં ઓછા 2 બરાબર 3 ના છેદમાં 2. તો આના પરથી આપણે લખીએ કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. નોટ બરાબર છે આ ગુણોત્તર સમાન નથી. જો આ બે ગુણોત્તર સમાન હોય ને આ ત્રીજો સમાન ન હોય તો આપણે કહીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે અને જો ઉકેલ ન મળે તો આપણે કઈ ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ મેળવવાનો નથી. એવો જ બીજો દાખલો છે 2x + y બરાબર 5 અને 3x + 2y બરાબર 8. મેં હમણાં જ તમને વાત કરી હતી કે ભાઈ તમારે આનો જો ઉકેલ મેળવવો અને ચોકડી ગુણાકારથી મેળવવો હોય ત્યારે હંમેશા તમારે શું કરવું પડે એને પ્રમાણિત સ્વરૂપમાં જ લખવું જોઈએ. તો આના પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો 2x + y આ 5 ને આ બાજુ લઈ લો એટલે -5 બરાબર 0 અને આમાં પણ 3x + 2y અને 8 ને આ બાજુ લઈ લો તો -8 બરાબર 0. ફરી વખત આપણે એનો ગુણોત્તર a1 ના છેદમાં a2 બરાબર 2 ના છેદમાં 3
અને બીજું આપણે કીધું છે કે b1 ના છેદમાં b2 એ પણ 1 ના છેદમાં 2. હવે આ બે ગુણોત્તર જુદો મળ્યો તો આપણે ત્રીજો ગુણોત્તર c1 ના છેદમાં c2 મેળવવાની જરૂર નથી. તો આપણે અહીંથી જે લખીએ કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2. તો યાદ કરો કે આ જો ગુણોત્તર હોય તો કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. આપણને શું મળે? તો આ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે. જો ઉકેલ મળે તો આપણે ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ મેળવીએ. તો હવે ચોકડી ગુણાકારની રીતે તો આપણે સમીકરણ છે આપી જ દીધું છે. હવે ચોકડી ગુણાકારની તો આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું હતું વ્યાપક રીતે. પહેલા તો આપણે શું કરીશું? x y અને a લઈ લઈશું. તો અહીંયા કોને લખાશે? આનો સહગુણક એટલે કે 1 અને 2. અહીંયા કેવા લખશે? -5 અને -8. પછી ક્રમિક લેવાના છે. અહીંથી શરૂ કર્યું અને આમ ક્રમિક લેવાના છે એટલે કે 2 અને 3. પછી આ લખશે 1 અને 2. હવે આપણે એનો ચોકડી ગુણાકાર લઈ લઈએ. તો x ના છેદમાં લખી આને ગુણાકારમાં લઈશું. આગળ હમણાં આપણે કરી ગયા હતા આ ગુણ્યા ઓછા આ થશે. એ રીતે આ ગુણ્યા ઓછા આ થશે. તો આપણે ભૂલ ન પડે એટલા માટે પહેલા તો ખાસ સમજવાનું કે એને પ્રમાણિત સ્વરૂપમાં જ લખવાનું. જો પ્રમાણિત સ્વરૂપમાં નહીં લખો તો અહીંયા નિશાનીમાં ભૂલ આવશે. એટલે પ્રમાણિત સ્વરૂપમાં પહેલા તો લખી જ લેવાનું. હવે આ બંનેનો ગુણાકાર એટલે હું એક સ્ટેપ વધારે લખાય એને પહેલા હું કાઉન્સમાં લખી દઉં. આ બેનો ગુણાકાર 1 ઓછા 8 થશે. નિયમના ઓછા આ બંનેનો ગુણાકાર એટલે 2 અને ઓછા 5 બરાબર. હવે એના છેદમાં છે તો અહીંયા ઓછા 5 ને 3 એટલે કે ઓછા 5 અને 3 ઓછા નિયમ આ બંનેનો ગુણાકાર 8 અને ઓછા 8 અને 2 છે. 8 છે એ કેવા છે? ઓછા છે એટલે અહીંયા ઓછા લખીએ છીએ બરાબર 1 ના છેદમાં. તો હવે શું લખાય છે અહીંયા? ઓછા 2 ગુણ્યા 2 છે એટલે 2 અને 2 નિયમના ઓછા અને 3 અને 1. અહીં આપણે આગળ જોઈએ આ બંનેનો ગુણાકાર કેટલો? જો x ના છેદમાં કેટલા લખે છે? 1 ઓછા 8 એટલે ઓછા 8 થશે. ઓછા 8 નિયમના ઓછા હતા એટલે ઓછે ઓછા કેવા થઈ જશે? વર્તા. અને આ બંનેનો ગુણાકાર એટલે કેટલા થાય? 10 એટલે વત્તા 10 બરાબર y ના છેદમાં આ બંને ઓછે વર્તે ઓછા અને 5 તેરી 15 એટલે ઓછા 15 નિયમના. અહીંયા પછી ઓછે ઓછે વર્તા થયા 8 2 16 એટલે વત્તા 16 થશે બરાબર 1 ના છેદમાં. અહીં જો બે વર્તા છે એટલે 4 થશે. આ ઓછા છે ને બધા વર્તા છે એટલે ઓછા રહેશે. 3 ગુણ્યા 1 એટલે 3 ઓછા 3. આનું જે આપણે સાદું રૂપ આપી દઈએ 8 માંથી એટલે 10 માંથી 8 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? 2 y ના છેદમાં 15 16 માંથી 15 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? 1. જો ખાસ ધ્યાન વર્તે ઓછા હશે એટલે બાદ બાકી થશે. આ ઓછા હશે વર્તા છે એટલે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો મોટાની નિશાની લાગેલી છે. એવી રીતે આ ઓછા છે વર્તા છે એટલે બાદ બાકી થાય 16 માંથી 15 બાદ કરીને 1 વધશે મોટાની નિશાની બાદ. અને એવી રીતે આમાં 4 માંથી 3 બાદ કરો કેટલા વધશે? 1. તો એનો અર્થ એમ થયો આ ગુણોત્તર બરાબર આ છે ને એના બરાબર આ છે તો આના બરાબર આ લખી શકાય. એટલે કે x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 અને y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1. આ જે ચલવાળા પદ છે ગુણોત્તર અને આ અચલ પદનો ગુણોત્તર છે. તો આના બરાબર આવે અચલ પદ લખીએ ગુણોત્તર અને આ ગુણોત્તર બરાબર અચલ પદનો ગુણોત્તર લખવાનો. તો હવે સાદું રૂપ અહીંયા ગુણાકારમાં આવી જશે. x બરાબર કેટલા થઈ ગયા? 2 અને આમાં અહીંયા ગુણાકારમાં એટલે કે તેથી y બરાબર કેટલા થઈ જશે? 1. તો આપણે એમ લખીએ કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x અને y x એટલે 2 અને y એટલે 1 મળે. તો ચોકડી ગુણાકારની રીતમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એના જ્યારે દાખલા ગણો છો ત્યારે એના પ્રમાણિત સ્વરૂપમાં જ લખવાના. પછી તમે x y ને 1 લઈ લેવાના. અહીંયા જ્યારે ગુણોત્તર હેઠળ લખીએ છીએ સહગુણો કોના લખવાના?
ધારો કે મારે અહીંયા x ને લખવો હોય તો આનો x ને લોપ કરી દો, બાકીના સહગુણક અહીંયા આવશે. પછી અહીંયા મારે લખવો હોય તો આને ગુણો એટલે આ ના થશે, અને આના લખવો હોય તો આના ક્રમિક લેવાના છે. b થી શરૂ કરીને c અને m ક્રમિક લેવાના હોય છે. અને પછી ખાસ અહીંયા આપણે જ્યારે બીજો અહીં ગુણોત્તર લઈએ ત્યારે એક સ્ટેપ વધારે આવે, પણ કાઉન્સમાં જ લખી નાખીએ જેથી કરીને આપણને અહીંયા નિશાનીમાં ભૂલ ન પડે. અને જો નિશાનીમાં ભૂલ થાય એટલે આખો દાખલો અહીંથી ખોટો પડે અને આપણા માર્ક છે જતા રહે છે. એટલા માટે આપણે એક સ્ટેપ વધારે લખવું આપણે એટલો બધો સમય નથી બગડતો, પણ જો ભૂલ કરીને લખીએ તો આપણા માર્ક જાય સમય પણ જતો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું આપણે ગણી શકીએ. આ ત્રીજી રીતે છે ચોકડી ગુણાકારની રીત.